ધરમપુરમાં ધોધમાર વરસાદ પડતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી. પાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી હોવાના આક્ષેપો. ધરમપુર તાલુકા ખાતે ધોધમાર વરસાદ પડતા ધરમપુર શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ધરમપુર ખાતે સ્ટેટ હોસ્પિટલમાં આવતા દર્દીઓને અને દર્દીઓના સગાને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ધરમપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી હોવાના આક્ષેપો કર્યા હતા. હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈ સતત 3 થી 4 દિવસથી ધરમપુર તાલુકામાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ધરમપુર ખાતે ધોધમાર વરસાદ પડતા ધરમપુરના રસ્તા ઉપર પાણી થઈ જવા પામ્યા હતા. માત્ર 30 મિનિટમાં પડેલા વરસાદને કારણે ધરમપુર શહેરનો મુખ્ય માર્ગ નદીમાં પરિવર્તિત થઈ ગયો હતો. ધરમપુર મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, સ્ટેટ હોસ્પિટલના બહાર મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જતા કચેરી આવતા લોકો, હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓના સગા સહિત વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. તો ધરમપુર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર હોવાના લોકોએ આક્ષેપો કર્યા હતા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.